ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે ઈવીએમ. હવે ઈવીએમની સાથે 2014ની અંદર વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ એટલે જેને વીવીપેટ કહેવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, જે લોકો જૂના છે એમને ખબર હશે કે લોકસભા હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોય, જે વખતે ઈવીએમ નહોતા એ વખતે બેલેટ પેપરથી મતદાન થતા હતા. એક કાગળ હોય એની અંદર જે પાર્ટીના નામ હોય એની સામે ચોકડી મારવાની અને એ બેલેટ પેપરને ફોલ્ડ કરી અને પેલા મતપેટીમાં નાખવાનું, એ સિસ્ટમ હતી. પરંતુ એ મતગણતરીમાં બહુ જ વાર લાગતી હતી. તો બેલેટ પેપર પછી હવે ઈવીએમએ સ્થાન લઈ લીધું છે. તો અમે આજે તમારી સાથે આ ઈવીએમ ક્યારે બન્યું, એ કેવી રીતના કામ કરે છે, આ બધી બાબતોની તમારી સાથે માહિતી શેર કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે ઈવીએમ. હવે ઈવીએમની સાથે 2014ની અંદર વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ એટલે જેને વીવીપેટ કહેવામાં આવે છે એ દાખલ કરવામાં આવ્યું. એટલે તમે ઈવીએમમાં જે વોટ આપો એ વીવીપેટની અંદર સામે ચેક કરવામાં આવે. પરંતુ આ સિસ્ટમ હજુ ફૂલ ફ્લેજ શરૂ નથી થઈ. આ જ્યારે પરિણામો જાહેર થાય ત્યારે ઈવીએમની સાથે અમુક જે વીવીપેટથી અમુક મતો ચેક કરવામાં આવે, પરંતુ હજુ 100% આની અંદર કામ થયું નથી. હવે તમારી સાથે એ વાત કરીએ કે ઈવીએમની શરૂઆત ક્યારે થઈ. તો એવું કહેવાય છે કે વર્ષ 1980માં એમબી હનીફા નામના એક વ્યક્તિએ પહેલું વોટિંગ મશીન બનાવ્યું હતું અને તે વખતે એ જે મશીન હતું એનું નામ આપવામાં આવ્યું હતું ઇલેક્ટ્રોનિકલી ઓપરેટેડ વોટ કાઉન્ટિંગ મશીન. પછી એનું નામ બદલાઈને ઈવીએમ કરી દેવામાં આવ્યું. આ જે એની જે ઓરિજિનલ ડિઝાઇન હતી એ સામાન્ય લોકોને બતાવવા માટે 6 શહેરોની અંદર જે સરકારી એક્ઝિબિશન થયેલા એની અંદર મૂકવામાં આવી હતી. ઈવીએમનો સૌથી પહેલો ઉપયોગ 1982માં કેરળના ઉત્તરમાં આવેલા પરવૂરમાં એક પેટા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. સૌથી પહેલો ઉપયોગ 1982માં થયો. શરૂઆતમાં જ્યારે ઈવીએમનો ઉપયોગ શરૂ થયો ત્યારે ચૂંટણી પંચને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો, કારણ કે એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી, ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. એ પછી 1998ની અંદર 16 વિધાનસભાની અંદર ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો અને એ પછી 1999ની અંદર 46 લોકસભા બેઠકો પર ઈવીએમનો ઉપયોગ થયો. અને એ પછી બધું ધીમે ધીમે એના જે પ્રોબ્લેમ્સો આવતા હતા અને એની સામે બધા સોલ્યુશન જેમ નીકળતા ગયા એમ તેમ ઈવીએમ એકદમ ફૂલ ફ્લેજમાં આવી ગયું. અને 2004થી લોકસભાની ચૂંટણીમાં બધી જ બેઠકો 543 લોકસભાની બેઠક છે એ બધી જ લોકસભાની બેઠક ઉપર ઈવીએમનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો. હવે તમે આમ જ્યારે વોટ આપવા જતા હશો ત્યારે તમે એટલું બધું બારીકાઈથી ઈવીએમની સામે જોતા નહીં હો, સીધું તમે વોટ બટન દબાવીને આવી જતા હશો. તો તમને એ માહિતી આપીએ કે આ ઈવીએમ છે એ કેવી રીતે કામ કરે છે. તો આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે એની અંદર 2 યુનિટ્સ હોય છે. એમાં એક કંટ્રોલ યુનિટ અને બીજું બેલેટ યુનિટ હોય છે. મતલબમાં એકમાં તમે બટન દબાવીને મત આપો અને બીજા યુનિટમાં જે તમે વોટ આપ્યો હોય એ સ્ટોર થયેલો હોય. કંટ્રોલ યુનિટ જે હોય એ મતદાન અધિકારી એટલે જે પોલિંગ ઓફિસર હોય એ કંટ્રોલ યુનિટ એમની પાસે રહેતું હોય છે. અને બેલેટ યુનિટ હોય એને બીજી તરફ રાખવામાં આવે કે જ્યાં તમે જઈને વોટ આપો છો. એટલે તમે જે વોટ આપો છો એ બેલેટ ઈવીએમ મશીન છે. હવે બેલેટ યુનિટ જે હોય એની પર તમામ પાર્ટીઓના નામ અને એને પાર્ટીઓના ચિહ્ન હોય.
એટલે એની આગળ એક ગ્રીન બટન હોય, એ ગ્રીન બટન દબાવીને તમે જેને તમારે મત આપવો હોય એ મત તમે આપી શકો. એના માટે તમારે ગ્રીન બટન જે ઉપર હોય ઉપરની સાઈડ એ તમારે દબાવવાનું, એટલે જે તે પાર્ટી કે જે ઉમેદવારને હોય તે વોટ જાય. હવે જ્યારે બીજું યુનિટ હોય તો કંટ્રોલ યુનિટ પર બેલેટ માર્કવાળું એક બટન હોય છે, જેને દબાવ્યા પછી બીજો મતદાર મત આપી શકે. એટલે આગળનો જે મતદાર મત આપીને ગયો હોય એ પછી બીજો મતદાર આવે તો એ કંટ્રોલ યુનિટથી એ બટન દબાવે એટલે એ બીજો મતદાર મત આપી શકે. મતદાન કેન્દ્ર ઉપર છેલ્લો મત પડે ત્યારે પોલિંગ ઓફિસર કંટ્રોલ યુનિટ ઉપર એક ક્લોઝ બટન હોય, એ ક્લોઝ બટન દબાવે પછી એ ઈવીએમનું ટોટલ કામ બંધ થઈ જાય. મતલબ એ પછી એક પણ વોટ કોઈ બી આપી શકે નહીં. જેવું ચૂંટણી અધિકારી ક્લોઝ બટન દબાવી દે એટલે ઈવીએમનું જે કામ છે એ ટોટલ બંધ થઈ જાય. પછી તમે ગમે એટલી કોશિશ કરો તો વોટ નહીં પડે. મતદાનનું કામ પૂરું થઈ જાય પછી કંટ્રોલ યુનિટને બેલેટ યુનિટથી અલગ કરી દેવામાં આવે છે અને રિઝલ્ટ માટે કંટ્રોલ યુનિટ્સ પર આવેલા રિઝલ્ટ બટન દબાવવાનું હોય છે. જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આ કંટ્રોલ યુનિટમાંથી રિઝલ્ટ પર લખેલું હોય એ બટન દબાવીને એ લોકો વોટ ચેક કરતા હોય છે. આ બટન ભૂલથી દબાઈ નહીં જાય, એટલે જ્યારે વોટ આપતા હોય ત્યારે ભૂલથી દબાઈ નહીં જાય એના માટે 2 સેફગાર્ડ પણ રાખેલા છે. અને આ બટનનો ત્યાં સુધી ઉપયોગ નથી કરવામાં આવતો જ્યાં સુધી ક્લોઝ બટન દબાયું નહીં હોય. અને બીજું કે આ જે ક્લોઝ યુનિટ હોય એમાં આ જે રિઝલ્ટનું બટન હોય એ છુપાવેલું હોય, એટલે બહુ કોઈને દેખાય નહીં એવી રીતના હોય અને સુરક્ષાના કારણોસર એને સીલ કરી દેવામાં આવે છે. અને માત્ર કાઉન્ટિંગના સમયે જ આ મશીનને ફરીથી ખોલવામાં આવે છે, મતલબ એનું સીલ તોડી અને ફરીથી એ વોટિંગ કાઉન્ટિંગ કરવામાં આવે છે. હવે ઈવીએમની અંદર શું હોય છે એની વાત કરીએ તો ઈવીએમમાં એક માઇક્રો પ્રોસેસર લાગેલું હોય છે. આ પ્રોસેસરને માત્ર એક જ વખત પ્રોગ્રામ કરી શકાય છે, મતલબ એની ઉપર બીજું કોઈ પણ સોફ્ટવેર રાઇટ કરી શકાતું નથી. ઈવીએમના ઉપયોગ માટે વીજળીની જરૂર નથી પડતી. એના માટે ઈવીએમ 7.5 વોલ્ટ બેટરી સાથે આવે છે. એટલે ધારો કે કોઈ સંજોગોની અંદર પાવર ચાલ્યો જાય, જ્યારે મતદાન કેન્દ્રમાં વોટિંગ ચાલતું હોય અને પાવર ચાલ્યો જાય તો ઈવીએમ અટકતું નથી, કારણ કે એ વીજળીથી નથી ચાલતું, એ બેટરીથી ચાલે છે. આ જે ઈવીએમ 7.5 વોલ્ટ બેટરીઝ છે એનો સપ્લાય ભારત સરકારની કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પૂરું કરવામાં આવે છે. એટલે એનો જે બેટરીનો સપ્લાય છે એ સરકારની 2 કંપનીઓ પૂરી પાડે છે. હવે આ ઈવીએમ કોણ બનાવે છે એના વિશે વાત કરીએ તો ઈવીએમની અંદર એક તો ચૂંટણી પંચ સામેલ હોય છે, બીજું ભારત ઇલેક્ટ્રોનિક્સ કે જે બેંગલુરુમાં આવેલું છે અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના હેઠળ આવે છે, અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે હૈદરાબાદમાં છે એ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હેઠળ આવે છે. આ 3 જણા ભેગા થઈને ઈવીએમને તૈયાર કરે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.